તો તમને દેખાતો હશે કે ઇન્ડિયા તૂટી ગયું છે. આ ફ્રેમ તૂટી ગઈ છે. આ જી બની ગઈ. ઘંટાલાલ તને કેમ કરી ભૂલાય. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે વાગે છે સવારના 5:30. 5 વાગે ઉઠી ગયો હતો. 5 વાગે ઉઠીને મેં પહેલું કામ એ જ કર્યું, બ્લોગ અપલોડ કરી નાખ્યો. અત્યારે બ્લોગ અપલોડ થાય છે, ના સોરી અહીંયા થાય છે. મને એમ લાગે કે હું મારા ભાઈના ફોનમાં શૂટ કરું છું, મારા ફોનમાં શૂટ કરું છું. 2-3 દિવસ એટલી ખરાબ શરદી થઈ ગઈ છે ને મને, તમે જોઈ શકો છો મારો અવાજ કેવો થઈ ગયો. નાક એકદમ બંધ થઈ ગયું. 24 કલાક નાક બંધ જ થાય છે. મોઢાથી શ્વાસ લઉં. નીચે જાઉં, નીચે જઈને તૈયાર થઉં, પછી સ્કૂલ જવા માટે નીકળે. બરોબર છે. જો સો ગાઈસ, ફાઇનલી હું રેડી થઈ ગયો છું અને હજુ સુધી વ્લોગ અપલોડ થયો નહીં. અને ખબર નહીં કેમ મારી જોડે આવું જ થાય છે. તમે આજે 10 વાગે જે વ્લોગ જોવો છો ને, એ વ્લોગ અપલોડ કરવા પાછળ કેટલો સંઘર્ષ કરવો પડે છે ને મારે, એ મને જ ખબર છે. મેં રાત્રે વ્લોગ એક્સપોર્ટ કરવા મૂકી દીધો અને અત્યારે વ્લોગ મતલબ અપલોડ કરીને નીચે તૈયાર થવા ગયો, પણ હજુ સુધી વ્લોગ અપલોડ થયો નહીં. હવે મારે શું કરવાનું? એટલે હવે મારે 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખવાનો. અપલોડ થાય કહી દે સંટાલાલને કે જો કદાચ વ્લોગ અપલોડ થઈ જાય તો બંધ કરી દે મારો મોબાઈલ, કેમ કે પછી 12-1 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને આઈ હોપ 10 વાગ્યા પહેલાં થઈ જાય, કેમ કે 12-1 વાગ્યા સુધી ફોન ચાલુ રહે એનો કશો વાંધો નહીં, પણ 10 વાગે વ્લોગ અપલોડ થઈ જવો જોઈએ. પણ હજુ સુધી અપલોડ થવા નહીં. અને મારા મોબાઈલનું બધું નેટ પતી ગયું છે ને હવે હું ટંટાલાલનું નેટ યુઝ કરું છું. હું આટલો બધો સંઘર્ષ કરું છું ને તોય તમે લાઈક નહીં કરો. શું જોવો છો? લાઈક કરી નાખો. હું સ્કૂલેથી આવું ત્યાં સુધી તમે લાઈક કરી દો, बराबर? तो હું મળું સ્કૂલેથી આવીને. हाँ सो गाइस, अभी मैं मेरे घर पे आ चुका हूँ और मेरे बच्चे लोग मेरी राह देख रहे थे. ये बॉय जब बात ये और मेरे बच्चे लोग हैप्पी, मेरा बच्चा हैप्पी मैक्स बाय. ये बस આટલો બધો ખુશ થાય એ મેક્સ. हाँ ये मेरा बच्चा ये गाइस तुम लोग देख सकते हो कितने खुश हो गए मुझे देख के. સો ગાઈસ, અત્યારે અમે લોકો કોમથી બહાર જઈએ છીએ. હું, મારા ભાઈ ને ટંટાલાલ, અને એક કોમ પતા પછી પાછા ઘેર જઈએ. બરોબર ટંટાલાલ? સો ગાઈસ, ઘરના બધા બહાર ગયા છે. સાગરભાઈ, મમ્મી, પપ્પા, બેન બધા બહાર ગયા છે અને હું, ટંટાલાલ, બાબુ અને બા આટલા લોકો ઘરે છે. અને હવે હું સૂઈ જઈશ, કારણ કે સવારે જલ્દી ઉઠ્યો હતો અને પાછો લેટ સૂતો હતો. સો અત્યારે હું સૂઈ જાઉં, મળું તમને સાંજે. અને જમી લીધું છે મેં, એટલે ચિંતા ના કરતા. હું સુઈ જાઉં હવે, મળું તમને સાંજે. ઓકે? સો ગાઈસ, વાગ્યા છે સાંજના 7:30 ને જસ્ટ હમણાં ઉઠ્યો છું. આજે ટાઈમ ક્યાં જતો રહ્યો કંઈ ખબર જ ના પડી, કેમ કે ઘરે કોઈ હતું નહીં. આરામથી સુઈ ગયો, ટાઈમ ક્યાં ગયો ખબર જ ના પડી. સો ગાઈસ, અત્યારે હું ફ્રેશ થઈ જાઉં પછી તમને મળું. સો गाइस, यहाँ पे लड़ाई हो चुकी है बाजू वाले कुत्ते के साथ. आप देख सकते हो यहाँ पे कैसे झगड़ रहे हैं और मैक्स पासा नहीं पड़ता और वो हमें पामोलियन है फिर भी वो भी पासा नहीं पड़ता और यहाँ पे जम के लड़ाई हो चुकी है और हमारा मैक्स पार देगा. मैक्स पार दे, पार. गाइस आप देख सकते हो, ये देखो ये पामोलियन कैसे कूद रहा है, पर वो 1.5 फुट या वो 6 फुट के कुछ बिगाड़ नहीं सकता है. और गाइस और यहाँ पे मैच देखने के लिए हमारा कुणाल भाई आ गया है और यहाँ पे आप देख सकते हो कैसे लड़ाई हो चुकी है गाइस. तो गाइस की फट चुकी है गाइस. ये जीत गया, हमारा मैच जीत गया. ये बॉय, मेरा बॉय जीत गया. ये वापस आ गया गाइस. સો ગાइस, મેં અત્યારે મારા મોબાઈલનું ચાર્જિંગ જોયું અને મારા મોબાઈલનું ચાર્જિંગ 3% છે અને 3%માં હું શૂટ કરી દઉં છું. સો અત્યારે હું મારા મોબાઈલના ચાર્જિંગમાં મૂકું, કેમ કે એના ખાવાનું જોઈએ ને ભાઈ. સો ગાઈસ, ફ્રેશ થઈ ગયો હતો અને નીચે જમવાનું રેડી હતું, તો પછી બાએ કીધું કે જમી લે, તો જમી લીધું મેં. અને અત્યારે હું ફોન ચાર્જિંગમાં હતો, તો ચાર્જિંગમાં લેવા આવ્યો અને હું ત્યાં ઊભો જ હતો અને એટલામાં જે મારા ફ્રેમ છે ને આ તૂટી ગઈ. જો આ તૂટી ગયું છે. અને એમ થયું શું કે આ છે ને એમનાથી જ તૂટ્યું હતું. જેમને ચશ્મા મેં કરવા આપ્યા હતા ને એમનાથી જ તૂટ્યું હતું. એમને કાચ નાખતા કદાચ તૂટી ગયો હશે અને એમને ચોંટાડ્યું હતું. તો પછી સવારમાં મારા ભાઈએ કીધું કે આ જો તૂટેલું છે. મેં કીધું ચાલશે, હવે એમાં શું કે બદલાવો જોઈએ. પણ અત્યારે હું ત્યાં ઊભો હતો અને અચાનકથી આ ઠાટ લઈને તૂટવાનો અવાજ આવ્યો. તો શું અત્યારે બદલાવા જઈશું. સો ગાઈસ, અત્યારે મેં આશીષને કોલ કર્યો છે કે તું આય, અને ટંટાલાલ છે નહીં. ટંટાલાલ ગયા છે બહાર, એના ઘરે ગયો છે અને હું ઘરે એકલો હતો. એટલે પછી એકલું જવું મને બહુ કંટાળો આવે. એટલે મેં આશીષને કીધું કે ચાલ ભાઈ તું મારી જોડે આય. તો અત્યારે બસ આશીષ આવે છે, હું આવી ગયો છું. હવે આશીષ આવે લોકો જઈશું ત્યાં ગુજરાત ઓપ્ટિકલે અને કરી આપશે, કેમ કે એ ઓળખે છે મને, એટલે કરી આપશે. એ ના તો નહીં જ પાડે. ચલો જઈએ, આશીષ આવે એટલે. આજે આ ફ્રેમ તૂટી ગઈ એટલે આમાં થયું શું હતું ખબર છે? મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો, હું લેવા ગયો અને અચાનક તૂટવાનો અવાજ આવ્યો. સો ગાઈસ, ફાઇનલી એમને એવું કીધું કે હા ભાઈ ફ્રેમ ચેન્જ કરી આપીએ છીએ. અને આપણો આશીષ 2-3 દિવસ ક્યાંક 2-3 દિવસ ફરીને આવે ને 2 દિવસ ક્યાં ગયો હતો? ચોટીલા ગયો હતો. હા, આ કલર છે, ગ્રીન કલરનું છે.
સો ગાઈસ આ ભાઈ એવું કહે છે કે આ ફ્રેમ છે. બીજી ફ્રેમ ના જોઈ લો. ગ્લાસ બી તો આવો જોઈએ ને. અરે યાર ગ્રીન કલર સારી તો છે. ગ્લાસ ના હિસાબે તો આવી જાવ ને. તો ભાઈ ચશ્મા થઈ ગયા પાછા નવા. બીજી ફ્રેમ કરી આપી, એની એ ફ્રેમ છે. ડન મોટા ભાઈ. બોલો હવે આખી બરોબર. ડન. હા હા 100%. ચાલ. સો ગાઈસ ફાઇનલી હું ફ્રેમ બદલાઈને આવી ગયો છું. કાચ એના એ જ યુઝ કર્યા ને ખાલી ફ્રેમ બદલી છે. એની એ જ મેં લીધી છે, કેમ કે એમને એવું કીધું હતું કે આ જ કરવી પડશે, પણ નવી એમ મતલબ એ તૂટેલી હતી ને એવી જ પણ બીજી બરોબર છે, અને એ કરી આપી છે એટલે કામ થઈ ગયું આપણું. શું કેવું હશે? બરાબર ને? એટલે તારો બર્થડે વાળો બ્લોગ તો જોરદાર ચાલ્યો લ્યા. કેટલા વ્યૂઝ? કંઈક 400-1200 વ્યૂઝ છે, પણ સારું ચાલુ કહેવાય એમ. 400ની આસપાસ પહોંચ્યું લગભગ. સારો બ્લોગ ચાલ્યો. તો ચલો હવે ઘરે જઈએ, પછી મળીએ તમને. અત્યારે હું ને આશીષ થોડી ગપસપ કરીએ. શું કેવું આશીષ? હા, બહુ દિવસથી મળ્યા નહીં, કેમ કે એક વાર તો બહાર ફરવા કેટલા ટાઈમથી મળ્યા નહીં, તો ગપસપ કરીએ પછી જઈએ ઘરે. બરાબર. શું કહે છે અત્યારે વાતમાંથી ચા પીવાનું નહીં કીધું, સોગંદથી કોઈ મને નહીં કીધું. દૂર જઈને વાત કરીને મારી. શું કહે છે અત્યારે વાતમાંથી ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. સો અત્યારે જઈએ ચા પીવા માટે. પેલો આશીષ ફોનમાં વાત કરે છે, એટલે એના ફ્રેન્ડ જોડે વાત કરે છે. પાછી એની બેન વિડીયો જોવા, અને પાછું ઊંધું થાય એટલે એના ભાઈબંધ જોડે વાત કરે છે બેટા. એ ચાલે ચાવી ક્યાં છે? મારા જોડે જ છે. લે મારા ચાવી મારા જોડે જ, બીજે હોતું મારા જેવું કોઈ નહીં. અમુક વાર થાય શું ખબર છે, અમુક વાર હું મારા જ ચશ્મા પહેરેલા હોય અને મારા જ ચશ્મા હું શોધતો હોય કે ભાઈ ચશ્મા ક્યાં ગયા. અમુક ટાઈમ એવું બી થાય કે ભાઈ ચશ્મા મારી નજરની સામે પડ્યા હોય ને હું આખું ગામ ફેંદું ચશ્મા ક્યાં ગયા. પછી હાથ આમ કરું ને ત્યારે મને ચશ્મા આવ્યા. આવું થાય મારા જોડે. એ હેડ ભાઈ ચાલ ને હેડ ને. સો ગાઈસ આવી ગયા છે આપણે દ્વારકાધીશે ચા પીવા માટે. तो गाइस हाथ में गरम चाय की प्याली है, लेकिन पिलाने वाली नहीं है. बराबर ને આશીષ? તારા છે એટલે હવડા તું ફોન પર વાત કરતો હતો ને, તો પછી મેં એવું કીધું કે આશીષ વાત કરવા હતા, પણ મને યાદ આવ્યું તારી બેને મારા વ્લોગ જોવા હતા. મેં કીધું હારો લોચાવાળું કામકાજ થાય એટલે મેં ચોખવટ કરી નાખી, એટલે ટેન્શન ના લે. તો કદાચ ઘરે માર બાર પડે તો મને ફોન કરજો. બરાબર. શું કહે અત્યારે ચા પી લઈએ. ચા પીધા પછી તમને મળીએ. બરાબર છે ને? ગરમ ચા હું નહીં પીધો, આ ગરમ ચા પીએ છે ને. હું ઠંડી કરીને ચા પીવું છું, કેમ કે જે મને ચા પીવાનો જે આનંદ છે ને એ ઠંડી ચામાં આવે છે. એટલે ઠંડી નહીં, મીડિયમ ચામાં આવે છે. એટલે બહુ ગરમ નહીં, બહુ ઠંડી નહીં. બરાબર. તો ત્યારે ચા પી લઈએ અને પછી તમને મળીએ. હાજી બળી ગઈ. સો ગાઈસ ફાઇનલી ચા પીને આવી ગયા છે ઘરે, અને હવે આપણા આશીષ જશે એમના ઘરે. આશીષ ચાલ મળીએ. આ વાંદરી આવી જ જાય છે જ્યારે ફોન મારો દેખાય ને કે હા ફ્લેશ લાઇટ ચાલુ છે એટલે આવી જ જવાની વાંદરી હારી. સો ગાઈસ અત્યારે ચા પીને આવી ગયા છે ઘરે, અને હવે આશીષ જશે એના ઘરે, હું જઈશ મારા ઘરે. આશીષ ચાલ મળીએ. તો ગાઈસ આ મારો ભાઈ છે ગાઈસ. લાઈક કરો, શેર કરો. લાય 50 રૂપિયા લાય બ્લોગમાં. ચાલ આશીષ મળીએ. એક અહીંયા ગોધરામાં ફોન મચેડ્યા છે, એક અહીંયા ચાર્જિંગમાં ફોન મચેડ્યા છે, અને આનું ઓલવેઝ ચાર્જિંગ હોતું જ નહીં. એ ગમે જ્યારે બી તમે જોશો ને એ અહીંયા ચાર્જિંગ મૂકીને મચેડતો હશે. અત્યારે બેરો થઈ ગયો છે અને કંઈ સંભળાતું નહીં હોય. જો હસશે એ હશે. જોઈ લો શું કીધું તમે ભાઈ. આ તો ભાઈ ભગવાન માતાજીની દુઆ છે ભાઈ. શું કરે ટંટાલાલ? નહીં તો નહીં ગમતું. નહીં ગમતું ટંટાલાલ વગર. હારો બુમણ પાડ જ કરતો હોય આખો દિવસ. નહીં ગમતું હારા એના વખતે. કાલે આવશે બપોરે કીધું એને. હા, અને અપ્પાએ કીધું કે મેં કીધું ના લેવા જશે મારો ભાઈ. ટંટાલાલ વગર ગમે? હા ના નહીં ગમતું. શું કાંઈ તમને ના ખબર હોય તો હું કહી દઉં કે ટંટાલાલ ગયો છે એના ઘરે. આજે બપોરે ગયો ને લ્યા, બપોરે મૂક્યા હતો. બપોરે મારો ભાઈ મૂકવા ગયો હતો, અને હવે કાલ બપોરે આવશે. તો એના વગર ઘર સોનું થઈ ગયું છે. એની બહુ યાદ આવે છે, અને એ યાદમાં હું એક સોંગ ગાવા માંગીશ. કયું ગા? હા. કેમ કરી ભૂલાય નિર્મલતા ને, કેમ કરી ભૂલાય હૈયે મારા
હૈયે મારા આગળ શું હતું હે લખ્યા હતા. હા હૈયે મારા લખ્યા તારા નામ નિર્મલ તને કેમ કરી ભૂલાય સપના નહીં જોતો હું એના એ રાહ જોઈશું રે તારી તરટલાલ તારી રાહ જોઈશું રે હૈયે મારા ટાના હૈયે મારા લખ્યા તારા નામ ટંટાલાલ તને કેમ કરી ભૂલાય સો ગાઈસ જસ્ટ કિડિંગ ગાઈસ જો કદાચ એના ઘરના કોઈ જોતા હોય તો ખોટું ના લગાડતા બે ઘડિયા તો ગમત થઈ જાય સો ગાઈસ અત્યારે ચા બા પીને આવી ગયો છું હું ઉપર અને કે હવે આ વ્લોગની એડિટિંગ કરવા બેસીશ અને એડિટિંગ કર્યા પછી આ વ્લોગ એક્સપોર્ટ ઉપર મૂકીને હું સૂઈ જઈશ કારણ કે કાલે સવારમાં સ્કૂલ જવાનું છે સો ગાઈસ બસ આ વ્લોગ આપણે અહીંયા જ સુધી રાખીએ છીએ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો કુનાલ શું કરવાનું શેર નહીં લે પેલા લાઈક આ સો ગાઈસ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો ને હા ખાસ શું કરવાનું નહીં ભૂલવાનું સો ગાઈસ તને નહીં આવડે અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો અને કેવો નહીં અને હા એક અગત્યની વાત કરવી હતી કે તમે આ જે વ્લોગ જોઈ રહ્યા છો હા તમને કહું છું તો તમે ક્યાંથી વ્લોગ જોઈ રહ્યા છો એ મને કમેન્ટમાં જણાવો તો મને ખબર પડે કે આપણા વ્લોગ ક્યાંથી લોકો જોવે છે તો મને ખબર પડે શું કેવું કુનાલ તો આવું છે એટલે કમેન્ટ કરી નાખજો ચોક્કસથી કમેન્ટ કરો ભૂલતા નહીં અને હા લાઈક કરી નાખજો તમે લાઈક બહુ ઓછી કરો છો લાઈકમાં કંજુસાઈ નહીં ચાલે એટલે લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો બસ મળે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મુગલમાં જય મેલીમાં બાય બાય